નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજકેટ 2020ની પરીક્ષાનું જે બાયોલોજીનું પેપર છે 40 માર્ક્સનું, એનું સોલ્યુશન કરીશું. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. તો પહેલો વિકલ્પ આપણને આપ્યો છે હાઇડ્રા કૂટપાદીય બીજાણુ. તો હાઇડ્રાની અંદર જે છે એ બાહ્ય કલિકા સર્જન આવે, એટલા માટે આ ખોટું છે. વાદળી કે જેની અંદર અંતઃકલિકા આવશે, માટે આ વિધાન પણ ખોટું છે. અમીબા કે જેમાં કૂટપાદીય બીજાણુ આવે છે. તો આ એ, બી અને સી ત્રણેય વિકલ્પ ખોટા છે, માટે આપણું જે ચોથું વિકલ્પ છે પેનિસિલિયમ કે જેમાં કણી બીજાણુઓ અથવા તો અચલિત બીજાણુઓનો અહીંયા સમાવેશ થાય છે. તો માટે આપણો વિકલ્પ ડી એ સાચો છે. બીજો પ્રશ્ન જોઈએ, સમજન્યુઓ ખાલી જગ્યામાં જોવા મળે છે. તો પહેલું છે અહીં ફ્યુકસ અને હોમોસેપિયન્સ એટલે મનુષ્ય એ બંનેમાં વિષમજન્યુ જ હોય છે, બરાબર. આ બંનેમાં વિષમજન્યુઓ હોય છે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ અલગ અલગ હોય છે. જ્યારે ક્લેડોફોરા છે એની અંદર સમજન્યુ જોવા મળે છે. નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં સમાન હોય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ, નીચેની નામ નિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા એ પહેલું છે એ અધિસ્તર છે, પછી સ્ફોટી સ્તર છે, ત્યારબાદ મધ્ય સ્તરો છે અને ચોથું છે એ પોષક સ્તર છે. માટે આપણો વિકલ્પ એ સાચો છે. પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો, ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય છે. તો અંડકનો દેહ એ અંડકનાલ સાથે બીજ કેન્દ્ર વડે જોડાયેલો હોય છે, બરાબર. માટે આપણો વિકલ્પ સી એ સાચો છે. 5મો પ્રશ્ન જોઈએ, વિધાન એક્સ, વાય અને ઝેડ માટે કયો વિકલ્પ સાચો છે? તો વિધાન એક્સ આપણને આપ્યું છે એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગી જનન દર્શાવે છે. તો આ વિધાન સાચું છે. વાય જોઈએ, અસંયોગી જનન એ લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે. હવે મિત્રો અહીંયા શબ્દ લખ્યો છે લિંગી પ્રજનનની નકલ. તો કઈ રીતે લિંગી પ્રજનનની નકલ કરે છે? તો પહેલાં તો એ અલિંગી પ્રજનન કેમ છે? કેમ કે અસંયોગી જનનમાંથી માદાજન્યુ એ નરજન્યુ સાથે જોડાતો નથી, એટલા માટે એ અસંયોગી જનન છે. હવે લિંગી પ્રજનનની નકલ મતલબ કે માદાજન્યુમાંથી સીધું બીજ નિર્માણ થાય છે. તો મિત્રો બીજ નિર્માણની જે ઘટના છે એ લિંગી પ્રજનનનું લક્ષણ છે. માટે આપણે કહી શકીએ કે અસંયોગી જનન એ લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે. કેમ કે અહીંયા બીજ નિર્માણ થાય છે અને બીજ નિર્માણ સામાન્ય રીતે લિંગી પ્રજનનમાં થાય છે, પણ અહીંયા અલિંગી પ્રજનન એટલે કે માદાજન્યુમાંથી સીધું નરજન્યુ સાથે જોડાયા વગર જ બીજ નિર્માણની ક્રિયા થાય છે. માટે આપણે આ લખ્યું છે કે લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે. વિધાન ઝેડ જોઈએ, કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે, બરાબર. અર્ધીકરણની ક્રિયાને અંતે એકકીય અંડકોષ બને છે, પણ અહીં અર્ધીકરણ નહીં થાય તો એ અંડકોષ જે છે એ દ્વિકીય અંડકોષનું નિર્માણ થશે. માટે ત્રણેય વિધાન એક્સ, વાય અને ઝેડ એ સાચા છે. પ્રશ્ન નંબર 6 જોઈએ, નીચેનામાંથી કયો માર્ગ એ શુક્રકોષોના વહન માટે યોગ્ય છે? તો આપણે જ્યારે શુક્રપિંડની અંતઃસંરચના જોઈએ છીએ ત્યારે આ
શુક્રપિંડીય ખંડિકાઓ છે. આ ખંડિકાની અંદર શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય છે. આવી રીતે આ બધી શુક્રોત્પાદક નલિકાઓ છે એમ સમજીએ. આ શુક્રોત્પાદક નલિકાની અંદર શુક્રકોષ ઉત્પન્ન થાય એટલે પહેલું આવશે શુક્રોત્પાદક નલિકા. હવે આ શુક્રોત્પાદક નલિકાઓ ભેગી થાય અને જે જાળા જેવી રચના બનાવે છે એને આપણે કહીશું વૃષણ જાળ. બરાબર છે. તો એના પછી આવશે વૃષણ જાળી. એટલે કે શુક્રકોષ એ શુક્રોત્પાદક નલિકામાંથી ક્યાં જશે? તો એ વૃષણ જાળમાં જશે. હવે વૃષણ જાળ થઈને ત્યાંથી શુક્રવાહિકા બનશે અને આ શુક્રવાહિકાઓ ભેગી મળી અને અધિવૃષણ નલિકાનું નિર્માણ કરે છે. બરાબર, આ રીતે. બરાબર. અને અધિવૃષણ નલિકા ત્યારબાદ શુક્રવાહિનીમાં ખુલે છે. તો આ રીતે શુક્રોત્પાદક નલિકા, વૃષણ જાળી, શુક્રવાહિકા અને ત્યારબાદ અધિવૃષણ નલિકા આવે છે. હજી આના પછી કેવું હોય તો શું આવશે? શુક્રવાહિની. બરાબર છે. તો માટે આપણો વિકલ્પ એ સાચો છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. ઋતુચક્ર માટે પિટ્યુટરી અંતઃસ્ત્રાવ અને અંડપિંડીય અંતઃસ્ત્રાવનો આલેખીય નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા તમે જોઈ શકો છો પિટ્યુટરી અંતઃસ્ત્રાવો, એમાં મુખ્યત્વે આપણે બે LH અને FSHની વાત કરવાની છે. તો ખાસ આપણે LHની વાત કરીએ અહીંયા તો એક્ઝેક્ટ જે 14મા દિવસે LHનું જે છે પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવે છે, જેને આપણે LH પરાકાષ્ઠા પણ કહીએ છીએ. થિયરીમાં આવે છે LH પરાકાષ્ઠા. અને જ્યારે LH પરાકાષ્ઠાની ક્રિયા થતી હોય, LH પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે અંડપિંડમાંથી જે ગ્રાફિયન પુટિકા હોય એ ગ્રાફિયન પુટિકામાં રહેલો જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ મુક્ત થાય છે. આ ક્રિયાને અંડપાત કહેવાય છે. બરાબર. એટલા માટે આ પહેલો વિકલ્પ છે એમાં આ સાચું છે. હવે તમે જુઓ પ્રોજેસ્ટેરોન નીચે આપ્યું છે. તો પ્રોજેસ્ટેરોનનું શરૂઆતના 14 દિવસના પ્રમાણ નોર્મલ છે, પણ પછી 14 પછી એ પ્રમાણ એકદમ વધતું બતાવ્યું છે. તો આ શું સમજાવે છે? તો એ સમજાવવાનો પ્રયાસ કરું. તો જે અહીંયા હવે દ્વિતીય પૂર્વ અંડકોષ સિવાયનું જે આ ગ્રાફિયન પુટિકા છે એને આપણે કહીશું કોર્પસ લ્યુટિયમ. આને શું કહેવાય છે? કોર્પસ લ્યુટિયમ કહેવાય. આ કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. બરાબર. એટલે કે હવે અંડપાત થયા બાદ ગ્રાફિયન પુટિકા કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય એટલે અંડપાત પછી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધે છે. એટલા માટે આ રીતે વધતો બતાવ્યો છે મિત્રો. ઓકે. તો માટે આપણો જે વિકલ્પ એ છે એ સાચો છે. ઓકે. પ્રશ્ન નંબર 8 જોઈએ. ગર્ભના વિકાસ દરમિયાન કયા મહિનામાં અથવા તો અઠવાડિયામાં ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે? તો 2 મહિના થાય. અને 2 મહિના એટલે 8 અઠવાડિયા. 1 મહિનામાં 4 અઠવાડિયા હોય તો 2 મહિનાના 8 અઠવાડિયા થાય. બરાબર. માટે 8 અઠવાડિયામાં ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. મલ્ટીલોડ 375 375 ખાલી જગ્યા પ્રકારનું આયુડીસ છે. તો આ જે છે કોપર મુક્ત કરતું આયુડીસ છે. મલ્ટીલોડ 375 એ કોપર ટી કોપર ટી એટલે કે કોપર મુક્ત કરતું આયુડીસ છે એમ કહી શકાય. બરાબર. એના પછી પ્રશ્ન નંબર 10 જોઈએ.
કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ ખાલી જગ્યા છે. બરાબર. તો આ જે વંધીકરણ છે એટલે કે નસબંધી, જેની અંદર આવશે પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી, એ વાડકાપ પદ્ધતિઓમાં આવે છે. પિલ્સ અને નિરોધી આપણે જોયું અવરોધ પદ્ધતિમાં આવે છે. બરાબર. અહીં જે સંવનન અંતરાલ આપ્યું છે એ કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ છે. બરાબર. સંવનન અંતરાલ, બરાબર, કે જેમાં 10 થી 17 દિવસ દરમિયાન શારીરિક સંબંધ પુરુષ અને સ્ત્રીએ પતિ પત્નીએ બાંધવો જોઈએ નહીં, જેથી જે ફલનના ચાન્સ છે એ ખૂબ જ ઓછા રહે છે. બરાબર. માટે આ જે સંવનન અંતરાલ એ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે. 11મો પ્રશ્ન જોઈએ. દુગ્ધ સ્ત્રવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રોમ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો આ જે કોલોસ્ટ્રોમ છે એમાં એન્ટીબોડી એ પુષ્કળ હોય છે. બરાબર. તો અહીં તૈયાર એન્ટીબોડી છે, કોલોસ્ટ્રોમની અંદર તૈયાર એન્ટીબોડી હોય છે, અને તૈયાર એન્ટીબોડી એટલે અહીંયા જે પ્રતિકારકતા થશે એ કેવી થશે? નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ થશે. બરાબર છે. એના પછી 12મો પ્રશ્ન જોઈએ. કોલમ 1 અને 2ની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ. તો પેપાવર સોમનીફેરમ કે જે ઓપિયોઇડ્સ છે એમાં આવશે. કેનાબિસ સટાઇવા જેમાં આવશે પી મેરુઝુઆના. ઇરિથ્રોઝાઇલમ કોકા એમાં આવશે કોકેઇન. અને ધતુરો કે જે ભ્રામકતા પ્રેરક છે. બરાબર. માટે આપણો વિકલ્પ એ સાચો થશે. પ્રશ્ન નંબર 13 જોઈએ. એક વ્યક્તિના પશ્ચ ઉપાંગમાં લસિકા વાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે. તો તે વ્યક્તિમાં કયો રોગ હશે? તો મિત્રો, પશ્ચ ઉપાંગમાં લસિકા વાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો સર્જાય એટલે જે પગ છે એ હાથી જેવો થઈ જાય, હાથી પગો જેને આપણે કહીએ છીએ. હાથી પગાનું જ બીજું નામ છે ફિલારિયાસિસ. ફિલારિયલ કૃમિને કારણે થાય છે. માટે આપણો જવાબ આવશે બી. એના પછી પ્રશ્ન નંબર 14 જોઈએ. પૂસા સ્વર્ણિમ એ એક્સ પાકની જાત છે જે વાય રોગ સામે પ્રતિરોધક છે. બરાબર. તો અહીં એક્સ રાઈ અને વાય જે છે એ સફેદ ગેરુ રોગ સામે પ્રતિરોધક છે. આ ઉપરાંત જે ચોળા છે એ બેક્ટેરિયલ સુકારા સામે પ્રતિરોધક છે. અહીંયા મિત્રો 2 વિધાનો સી અને ડી બંને સાચા છે. બરાબર. તો આપણો અહીં જવાબ સી કે ડી બંને સાચામાં આવશે. ઓકે. 15મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી એક્સ વાય અને ઝેડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો રાઈ જાત છે પૂસા ગૌરવ અને એફિડ્સ સામે એ જે છે સંવર્ધિત કરાય છે. ત્યારબાદ અહીંયા પૂસા સેમ 2 અને જેસિડ્સ એના માટે પાક આવશે ચપટા કઠોળ, અને ભીંડા સામે આવશે પૂસા A4 જે પ્રકાંડ ભેદક છે. બરાબર. તો માટે આપણો જવાબ એ આવશે અહીંયા. પ્રશ્ન નંબર 16 લઈએ. દર્દીના અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે શાનો ઉપયોગ થાય? તો અહીંયા સાયક્લોસ્પોરિન એ
એ દર્દીના અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે કામ કરે છે. મિત્રો, જ્યારે અંગ પ્રત્યારોપણ કરેલ વ્યક્તિ હોય એને સતત એટલે કે લગભગ જીવન પર્યંત દવાઓ લેવી પડતી હોય છે. એનું કારણ છે કે કોઈ વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિનું અંગ ગ્રહણ કરે છે ત્યારે એના જ શરીરનું પ્રતિકારક તંત્ર આ અંગને એન્ટીજન સમજી અને એના ઉપર હુમલો કરે છે. અને આ પ્રતિકારક તંત્રને દબાવવા માટે પ્રતિકારક તંત્ર જે છે એની સક્રિયતાને ઓછી કરવા માટે સતત દવાઓ લેવી પડે છે. તો આવું પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકેનું કાર્ય સાયક્લોસ્પોરિન એ કરે છે. બરાબર છે. જે ટ્રાઇડોકર્મા પોલિસ્પોરમ નામની જે ફૂગ છે એમાંથી મેળવવામાં આવે છે. મિત્રો, અહીં યાદ રાખવા માટે જે સ્પોર અને અહીંયા પણ સ્પોર આવે છે વચ્ચે, સ્પોરિનમાં સ્પોર આવે છે. બરાબર. તો આ રીતે આપણને કે સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવાય છે? ટ્રાઇડોકર્મા પોલિસ્પોરમમાંથી. પ્રશ્ન નંબર 17 જોઈએ. માઇકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે? તો પહેલું, તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. તો આ સાચી વાત છે. બરાબર. અહીં માઇકોરાઇઝા એ શું છે? તો ફૂગ પ્લસ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન છે, જેને આપણે માઇકોરાઇઝા અથવા તો આપણે એને કહીશું કવક મૂળ. હવે અહીંયા જે ફૂગ છે એ ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે, એટલે પહેલો વિકલ્પ સાચો છે. બીજું, તે રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે અહીંયા નહીં આવે, માઇકોરાઇઝાની અંદર આ આવશે નહીં. બરાબર. ત્રીજો વિકલ્પ જોઈએ, તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે. તો આ પણ માઇકોરાઇઝા જે છે આ પણ કાર્ય કરે છે. મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે. તો મિત્રો, એટલા માટે પહેલું અને ત્રીજો વિકલ્પ સાચો છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન માઇકોરાઇઝા એ કરતું નથી. ઓકે. પ્રશ્ન નંબર 18 જોઈએ. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કયા અભિરંજક દ્વારા અલગીકૃત ડીએનએને અભિરંજિત કરી યુવી કિરણો દ્વારા જોઈ શકાય છે? તો અહીંયા આવશે ઇથિડિયમ બ્રોમાઇડ અભિરંજક દ્વારા આપણે અલગીકૃત ડીએનએને અભિરંજિત કરી અને યુવી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા જોઈ શકાય છે. 19મો પ્રશ્ન જોઈએ. સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા કયા છોડના મૂળને ચેપ લગાડી તેનું ઉત્પાદન ઘટાડે છે? તો આ જે પ્રશ્ન છે એ પેસ્ટ સામે પ્રતિકારકતા છે અથવા RNAi બરાબર છે એમાં આવે છે. તો અહીં જે સૂત્રકૃમિ છે એ આ તમાકુના જે મૂળ છે એને ચેપ લગાડે છે અને તેનું ઉત્પાદન ઘટાડે છે. બરાબર. અને પ્રશ્ન નંબર 20 લઈએ. નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી? તો પહેલું વિધાન છે જીવંતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે છે. મિત્રો, અહીંયા આ શબ્દમાં ભૂલ છે, ઘટાડે છે એવું આવે, માટે આ વિધાન સુસંગત નથી. માટે આપણો વિકલ્પ એ સાચો છે. બરાબર. તો આજે આપણે ગુજકેટ 2020માં પૂછાયેલા 1 થી 40 પૈકી 1 થી 20 પ્રશ્નોની ચર્ચા કરી. બરાબર. આ આપણો પાર્ટ 1 થશે. પાર્ટ 2ની અંદર બાકીના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. આવજો મિત્રો.